ચલાળામાં દાને કોમ્પ્લેક્સમાં બે દુકાનમાં તસ્કર ત્રાટક્યા હતા. રૂપિયા 1.14 લાખની ચોરીને અંજામ આપી નાસી છૂટ્યા હતા. 85,000 રોકડા અને 12 જોડી કપડાં ઉઠાવતા ગયા હતા. મેઇન બજારમાં બનેલી ઘટનાથી ચલાળામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તસ્કરો સીસીટીવી કેમેરા મૂકી ગયા હતા. ડીવીઆર ઉઠાવી ગયા હતા. ધારી તાલુકાના ચલાળામાં આવેલા મેઇન બજારમાં દાનેવ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા બાબાજી સિલેક્શનમાં માલિક અલી અજગરભાઈ સિરાજભાઈ કપાસીની દુકાનમાં ગત રાત્રિ દરમિયાન શટરના નકુચા તોડી ચોર 85,000 રૂપિયા રોકડા અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને 12 જોડી કપડાં અને 12 પેન્ટ ઉઠાવી ગયા હતા. અને આજ કોમ્પ્લેક્સમાં ઉપરના માળેથી ચેતનભાઈ કાલાણીની દુકાનનું પણ તાળું તોડી રૂપિયા 3,000ની રોકડ ચોર ઉઠાવી ગયા હતા. આ અંગે ચલાળા પોલીસમાં અલી અજગરભાઈએ ફરિયાદ નોંધાવતા ચલાળા પોલીસ સ્ટેશનના પીઆઈ જીઆર વસૈયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રવિભાઈ બગડાએ તપાસ હાથ ધરી હતી. ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જે કે સિંગુ સાથે બિપિન રાઠોડ ચલાલા.